કચરાના ઢગલા તેમજ જર્જરિત ઇમારતોના પ્રશ્ને સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। એક તરફ વડાપ્રધાન મોદી સ્વચ્છ ભારતની વાતો કરે છે, ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે। તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। વડોદરા શહેરના વોર્ડ નંબર 13માં આવેલા દાંડિયા બજાર વિસ્તારમાં અલંકાર એપાર્ટમેન્ટ પાસે કચરાના મોટા મોટા ઢગલા જોવા મળી રહ્યા છે। અહીં છેલ્લા 15 વર્ષથી કોમન પ્લોટમાં પાલિકા દ્વારા કચરો ફેંકવામાં આવે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર જ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આ ઉપરાંત અહીં દાંડિયા બજાર મુખ્ય રોડ પર જર્જરિત ઇમારતો પણ આવેલી છે। આ રસ્તા પર સતત વાહનો ધમધમે છે, ત્યારે આ જર્જરિત ઇમારતો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે અને હરણી બોટ દુર્ઘટના જેવી મોટી દુર્ઘટના થઈ શકે। તેમ છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। અહીં મહારાણી શાંતાદેવી સ્કૂલ પણ આવેલી છે, જ્યાં બાળકો અભ્યાસ કરવા માટે આવે છે। તેમના જીવને પણ જોખમ ઊભું થયું છે। વોર્ડ નંબર 13 માં અપક્ષ ઉમેદવાર ઉભા રહ્યો હતો। હું સફાઈથી લઈને ભ્રષ્ટાચારના ઘણા મુદ્દા મૂકેલા હતા ને અત્યારે જ ખાલી 11 વાગે હું અહીંયા બાઇટ આપીને ગયો ને અહીંયા ધમધમથી આ માણસોથી રસ્તો ભરેલો છે ને અહીંયા મહારાણી શાંતાદેવી સ્કૂલ આવેલી છે। અહીંયા છોકરાઓ અવડ જવડ કરે છે। આટલા મોટા ભયજનક રોડા પડે છે। આ ગાડીની હાલત જો, આનો કાચ તૂટી ગયો। આની જગ્યા ઉપર માણસ હોત તો કોણ જવાબદાર લે? આ બીજો બોટ કાંડ થશે, ઉપરથી લોકો મરશે। આ કોઈક વાર 20-50 માણસો મરી ગયા તો કોણ જવાબદાર લેશે? આ વોર્ડ નંબર 13માં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ને આ ટાઉન પ્લાનિંગ વાળા જાડી ચામડી વાળા એટલા છે કે બીજો બોટ કાંડ કરવા માટે સંજોગ્યા છે ને અહીંયા વોર્ડ નંબર 13ના લોકોની જાન લેવા માટે બેઠા છે। આ મોત આટલો પહાડ જેટલો પડ્યો છે, એનું કોઈ જાણે ક્યારે પડી જાય કે કેટલા માણસો દબાઈને મરી જાય। આ લોકોને કઈ પડી નહીં, ખાલી કોર્પોરેશન ખાલી પૈસો જ વસૂલ કરે છે। જનતા પાસેથી ફેસિલિટી કશું જ નહીં આપતી। આજે સ્વચ્છ અભિયાનના નામે, અહીંયા સફાઈ અભિયાનના નામે શૌચાલય નથી। ફાયર બ્રિગેડ આખી વડોદરાની આગ બુઝાવે છે, પણ આજે એમની પેશાબની આગ બુઝાવવા માટે એક શૌચાલય નથી। એ લોકો બિચારા બહાર ઊભા રહીને શૌચાલય કરે છે। આવા પરિસ્થિતિની અંદર આ થઈ ગયું છે આ બરોડાનો હાલ। આ જોઈ લો, આ કોઈક વાર દુર્ઘટના મોટી બનશે તો એની જવાબદારી સિર્ફ ટાઉન પ્લાનિંગ વાળા છે। એમના ભ્રષ્ટાચારથી આ બધું ચાલેલું છે ને એ લોકો કાયદાને બી ભૂલી ગયા છે। હાઈકોર્ટના સ્ટે ઓર્ડર ઉપર આ લોકો પ્લાનિંગ પાસ કરીને બિલ્ડર જોડે મિલી ભગત કરીને દસ્તાવેજ પાસ કરાવી દે છે। આ લોકો આ બધું કરે છે। મહેરબાની કરીને કોઈ મોટા અધિકારી હોય તો આ કરો। આ ડબલ એન્જિનની સરકાર કેવી ચાલી રહી છે, આ લોકોને મારી નાખશે। જરા અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબને પાછા અહીંયા સીએમ બનાવો। આ ભ્રષ્ટાચારથી આ વડોદરાને આખા ગુજરાતને મુક્ત કરો, કેમ કે અમારા CR પાટીલ સાહેબનું બી માથું મીડિયા સામે ઝૂકી ગયું હતું। જે ટાઈમે એરપોર્ટે મીડિયાએ ઘેર્યા હતા કે અમદાવાદ ને સુરતનો વિકાસ થાય છે, વડોદરાનો કેમ નહીં થતો? તો એમને શરમથી કીધું કે ટાઉન મોટા અધિકારીઓને તમે પૂછી લો। આ મીડિયા સામે બયાન થઈ ગયું છે ને આવા કાંડો ચાલે છે। આ ઠંડા પથ્થર જેવા મગરમચ્છ પૈસા માણીને બેઠા છે। અધિકારીઓ કઈ ગયા? અહીં મોટી મોટી સફાઈ ને વિકાસનો વસ્તુઓ કરતા વિકાસના માર્ગ ચાલુ થઈ ગયા છે, પણ લોકોને હજુ તક વિકાસ નહીં મળી રહ્યો। આ વિકાસ ક્યાં છે? આ અમારા પ્રધાનમંત્રીનું નામ ખરાબ કરી રહ્યા છે। આ ભ્રષ્ટાચારીઓને છોડો નહીં। ઇન્કમ ટેક્સ આયકર વિભાગમાં આ લોકોને બતાવો કે મોટા મોટા અધિકારીઓ કે આ શું કરી રહ્યા છે। આ લોકોને ભ્રષ્ટાચારનું કાંડ ખોલો। મીડિયા દ્વારા તમારું હું નમન કરું છું ને કોઈની જાનહાનિ ના થાય। વહેલા તકે આની અંદર કોઈ સરકારી કાર્યવાહી ચાલતી હોય આ એપાર્ટમેન્ટમાં કે કશું ચાલતું હોય, વહેલા તકે આને ડેમોલેશન કરીને તોડીને નીચે ધરતી સમાપ્ત કરો, ને તો આ મોતનો કાંડ થશે। આ બીજું આ બોટ કાંડ થઈને મૃત્યુનું આ કારણ બનશે। એનો ભોગ સિર્ફ ને સિર્ફ ટાઉન પ્લાનિંગ વાળા છે।